પહેલાં તો આપને કહું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો વિષય ચર્ચાનો વિષય બન્યો છે. જે લોકો અપંગ છે, આખા ગુજરાતની વાત કરું, એની અંદર બીપીએલ કાર્ડ હોય એવા લોકોને લાભ મળતો હતો. એ બીપીએલ કાર્ડનો લાભ જે મળતો હતો એટલે એ ટોટલ બીપીએલ કાર્ડ કાઢી જ નાખ્યું. સાથે આ બજેટની અંદર ખૂબ આશા સાથેનું બજેટ હતું અને મને એવું હતું કે ભાઈ ઘણી બધી યોજનાઓનો લાભ મને મળશે. પરંતુ મારે નિરાશા સાથે એ પણ કહેવું પડે છે કે મારા જે આમોદરા, ઇન્દ્રાણ, દેરોલી પટ્ટાની અંદર, પછી રંભોડાથી માલપુર તાલુકાના જે નીચાણવાળો ઉભરાણ સુધીનો જે પટ્ટો છે, ત્યાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે તળાવોમાં. અત્યારે આપણી જોડે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા જોડાયા છે. આપણે એમની જોડે વાત કરશું કે ધવલભાઈ, અત્યારે એક હવા ચાલી રહી છે કે આપ ભાજપમાં આવી રહ્યા છો, શું છે હકીકત? પહેલાં તો આપને કહું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો વિષય ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપીને હું કામ કરી રહ્યો છું ને ભારતીય જનતા પાર્ટીની તમામ મિટિંગોની અંદર પણ જઈને આજે કામ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે વિશ્વની પ્રથમ નંબરની પાર્ટી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતની સરકારના તમામ લોકો ભેગા થઈને આજે ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છે. ને એમાં જ તમે હમણાં જોયું હશે કે વર્ષોથી જે મુદ્દો બાકી હતો, 500 વર્ષથી, શ્રી રામ લલ્લા આજે એક ટેન્ટની અંદર બિરાજમાન હતા અને એમને આપણે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવી અને ત્યાં એમનું સ્થાપના કરવામાં આવી. લોકો પહેલાં વાતો બી કરતા હતા કે ભાઈ માત્ર આ બધી વાતો છે, પરંતુ તમામ જો કાશ્મીરની 370ની કલમ લઈ લો, કોઈ પણ મુદ્દો લઈ લો, એ તમામ વસ્તુઓનું ધીમે ધીમે તમામ મુદ્દાઓ પૂરા થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ લોકોનો વધતો ગયો છે. અને એના કારણે આ વખતે હું એવું ચોક્કસથી માનું છું, ગુજરાતની 26 લોકસભાની સીટો એ ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે. સાથે ભારતની અંદર પણ ફરીથી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ રહેવાના છે. અને હું એવું માનું છું કે જે વિક્રમ બનાવેલો છે 400 પારનો, અને 100% એ જે સીટો આવેલી હતી એનાથી પણ વધારે સીટો આવીને 400થી ઉપર સીટો આવશે. અને ફરીથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શપથ લેશે અને ફરીથી આપણા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે જોવા મળશે. અત્યારે બજેટ ચાલી રહ્યું છે, એમાં ગૃહમાં બાયડની જનતા માટે વિશેષ લાભ જે આપને દિલથી સ્પર્શ્યો હોય એવું શું કહેવા માગશો? મારી તો ઘણી બધી માગણીઓ હતી, પણ મારી માગણીમાં એક સૌથી મહત્ત્વની વાત હતી કે ભાઈ જે લોકો અપંગ છે, આખા ગુજરાતની વાત કરું, એની અંદર બીપીએલ કાર્ડ હોય એવા લોકોને લાભ મળતો હતો. એ બીપીએલ કાર્ડનો લાભ જે મળતો હતો એટલે એ ટોટલ બીપીએલ કાર્ડ કાઢી જ નાખ્યું. એટલે 40% જે લોકોથી 40% શરીરમાં ખોડ ખાપણ છે એવા લોકોને, તમામ લોકોને આખા ગુજરાતના લાભ મળવાનો છે. એટલે એ નિર્ણયને હું આવકારું છું. સાથે હમણાં જ 40 કરોડ સુધીના મારા રસ્તાઓ મંજૂર થયા, એની પહેલાં 6 કરોડના રસ્તા મંજૂર થયા. સરકાર ખૂબ પોઝિટિવ છે. એની પહેલાં એ 161 કરોડનું આગલા બજેટની અંદર મારા વિસ્તારની અંદર તળાવો ભરવાની પાઇપલાઇન મંજૂર કરવામાં આવી. બીજી એક વાત્રક જળાશયમાં 61 કરોડ રૂપિયાની મોટી લાઇન નાખવામાં આવી કે જ્યાં વાત્રક ડેમ ભરવા માટે પણ ઉપયોગમાં આવવાની છે. સાથે આ બજેટની અંદર ખૂબ આશા સાથેનું બજેટ હતું અને મને એવું હતું કે ભાઈ ઘણી બધી યોજનાઓનો લાભ મને મળશે. પરંતુ મારે નિરાશા સાથે એ પણ કહેવું પડે છે કે મારા જે આમોદરા, ઇન્દ્રાણ, દેરોલી પટ્ટાની અંદર, પછી રંભોડાથી માલપુર તાલુકાના જે નીચાણવાળો ઉભરાણ સુધીનો જે પટ્ટો છે, ત્યાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે તળાવોમાં. અને તળાવો ભરવાની યોજના મને વિશ્વાસ હતો કે એમાં કંઈક સરકાર ગ્રાન્ટ ફાળવીને બજેટની અંદર એનો ઉમેરો થશે. માલપુર તાલુકાની સ્કૂલની વાત હોય, કોલેજની, માલપુરમાં એક પણ કોલેજ નથી. એટલે આર્ટ્સ કોમર્સ કોલેજની ત્યાં સ્થાપના થઈ હોત તો ખાતમુહૂર્ત થાત તો બી મને વધારે મજા આવી હોત. સાથે બાયડની અંદર માત્ર આર્ટ્સ કોલેજ છે, એટલે કોમર્સ અને સાયન્સ કોલેજ. આ મારી વર્ષોથી 2017માં જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે પણ મારી આ માગણી હતી અને ફ્લોર ઉપર પણ મેં રજૂઆત કરી છે. પરંતુ મને આશ્વાસન પણ એ સાથે મળ્યું છે કે ભાઈ આવનારા બજેટની અંદર ચોક્કસથી એનું ધ્યાન ઉપર લઈ અને એમાં સંપૂર્ણપણે જેટલી મદદ થતી હશે એટલી કરીશું એવો મને વિશ્વાસ પણ આપ્યો છે. એટલે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 100% બજેટ તો ખૂબ સારું હતું અને આવનારા દિવસોમાં મારા વિધાનસભા વિસ્તારની અંદર પણ વિકાસના કામો ખૂબ ઝડપી થશે એવી મને પૂરેપૂરો વિશ્વાસ છે.